મોર્નિંગ બાળકો. તો સમજો આપણે ધ્વનિની ઝડપ માટેનું પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને v બરાબર વર્ગમૂળ b બાય ρ પારિમાણિક વિશ્લેષણથી લાવેલું છે. બરાબર? ઓકે. અચ્છા, એ થિયરી તમને સમજ પડેલી હોય તો 3 માર્ક્સ માટે. એના પછી જો આજનો ટોપિક ત્યારે જ ખબર પડશે જ્યારે તમે આગલા 2 વિડિયો જોઈ લો. એટલે ગયા લેક્ચરમાં આપણે એ જોયેલું કે એ v બરાબર વર્ગમૂળ b બાય ρ જે આવે ધ્વનિની ઝડપ માટે, તો એના માટે ન્યૂટને સમતાપી પ્રક્રિયા એટલે pv બરાબર અચળ લઈને એ બલ્ક મોડ્યુલસની જગ્યાએ ન્યૂટને દબાણ લેવાનું કીધેલું. બરાબર? તો ન્યૂટનનું સૂત્ર મધ્યમમાં ધ્વનિની ઝડપ માટે v બરાબર વર્ગમૂળ p બાય ρ હતું ન્યૂટનનું સૂત્ર. બરાબર? અને આપણે આદર્શ વાયુમાં 1 મોલમાં STPA હવામાં ધ્વનિની ઝડપ 280 મીટર પર સેકન્ડ ઉદાહરણમાં જોઈ. તમારામાં નોટમાં છેલ્લે આ છે 280 મીટર પર સેકન્ડ ધ્વનિની ઝડપ સાબિત કરેલી છે ને આપણે હવાના માધ્યમમાં. બરાબર? ઓકે. તો એ વસ્તુ છે ન્યૂટને સાબિત કરેલી. બરાબર? પણ એક્ચ્યુઅલમાં હવામાં ધ્વનિની ઝડપ એ 280 મીટર પર સેકન્ડ નથી આવતી. એ 331 મીટર પર સેકન્ડ આવે ધ્વનિની ઝડપ. આપણે હું જે તમને બોલું ને તે 1 સેકન્ડમાં ધ્વનિ કેટલું અંતર કાપે? 331 મીટર જેટલું અંતર કાપે. 331 એટલે 333 ની નજીક. એટલે 1 કિલોમીટરના ત્રીજા ભાગ. 1 કિલોમીટર એટલે તમને ખબર પડે ને અંતર? 1 કિલોમીટર એટલે ખબર પડે ને? ઓકે. તો 1 કિલોમીટરના ત્રીજા ભાગનું અંતર એટલે 333 મીટર. 1 કિલોમીટર એટલે 1000. 333 એટલે 331 મીટર. એ 1 સેકન્ડમાં ધ્વનિની ઝડપ કાપે. બરાબર? તો બોલો, એ ન્યૂટનના સૂત્ર પરથી આ ઝડપ 280 મીટર પર સેકન્ડ જોઈ આપણે હવાના માધ્યમમાં ઉદાહરણમાં. બરાબર? પણ આ વસ્તુ ખોટી છે કે નહીં? ભલભલા મોટા સાયન્ટિસ્ટો પણ ખોટા પડેલા છે. બરાબર? તો પ્રાયોગિક રીતે આ ઝડપ 280 કરતા વધારે આવે, 331 આવે. કેટલી આવે? 331. તો આ ન્યૂટનને ખોટો પડેલો છે. એટલે આ ન્યૂટનના સૂત્રમાં સુધારો આવશે. બરાબર? અને જે સુધારો આવશે તે લાપ્લાસ નામના વૈજ્ઞાનિકે કરેલો છે. કયા વૈજ્ઞાનિકે? લાપ્લાસ નામના વૈજ્ઞાનિકે કરેલો છે. તો એ કેવી રીતે કરેલો? તો ભાઈ ન્યૂટને જે આ પ્રક્રિયા ગણેલી હવામાં ધ્વનિની ઝડપ એ સમતાપી હતી ન્યૂટનના મત મુજબ. બરાબર? ઓકે. પણ લાપ્લાસે એમ કીધેલું કે આ પ્રક્રિયા સમતાપી નહીં, પરંતુ કઈ પ્રક્રિયા છે? સમોષ્મી પ્રક્રિયા છે. અચ્છા, જો પેલી સમકદ, સમદાબ, સમતાપ, સમતાપી અને સમોષ્મી આ બધું થર્મોડાયનેમિક્સમાં છે, ઉષ્માગતિશાસ્ત્ર. આ ચેપ્ટર તમને બંને સબ્જેક્ટમાં છે 11મા ધોરણમાં. આપણામાં ફિઝિક્સમાં 12મું ચેપ્ટર છે. બરાબર? અને કેમિસ્ટ્રીમાં ઉષ્માગતિશાસ્ત્ર છે ને તમને, થર્મોડાયનેમિક્સ છે ને? હા. તો એમાં આ બધી પ્રક્રિયા આપણે જોવાની. એટલે સમજો લાપ્લાસે શું સુધારો કરેલો ખબર? કે આ ન્યૂટનના સૂત્રમાં વર્ગમૂળ p બાય ρ તો આવે, પણ સાથે આવે અચળાંક ગેમા. એ ગેમા તે સમોષ્મી પ્રક્રિયામાં આવે. ઓકે. સમોષ્મી પ્રક્રિયા કેમિસ્ટ્રીમાં ચાલેલું હશે તો આવી ગયું હશે. એડિયાબેટિક પ્રોસેસ કહેવાય એને ઇંગ્લિશમાં. બરાબર? અને ફિઝિક્સમાં સ્કૂલમાં ચાલી ગયું હશે તો આ હશે.
નહીં હશે તો આવી જશે ટૂંક સમયમાં. બરાબર, તો જોજો તો સમ ન્યૂટન ને ખોટો કોને કઈ રીતે પડ્યો, લાપ્લાસે કઈ રીતે ખોટો પડ્યો. પહેલું જ સ્ટેટમેન્ટ આપી દીધું કે ન્યૂટને કીધેલું કે ધ્વનિનું પ્રસરણ એ સમતાપી પ્રક્રિયા હતી, પણ લાપ્લાસે કહી દીધું કે ભાઈ સમતાપી નથી. કઈ પ્રક્રિયા છે? સમઓષ્મી પ્રક્રિયા છે. અને સમઓષ્મી પ્રક્રિયા માટે PV γ બરાબર અચળ આવે. સમતાપીમાં PV બરાબર અચળ. જો હવે એ V ની ઉપર એક ચકલું એટલે ગેમા. આ ગેમાને આપણે ઉપર ઘાતમાં લઈ લઈએ સમઓષ્મી પ્રક્રિયામાં. બરાબર, ઓકે. આ વસ્તુ જો તમને ત્યારે જ ખબર પડશે જ્યારે થર્મોડાયનેમિક્સ ભણેલું હશે. બરાબર, તો આવી જશે. અત્યારે થોડુંક એમ સમજી લો. બરાબર, તો PV γ બરાબર અચળ એ સમઓષ્મી પ્રક્રિયા માટે આવે. ને જ્યાં ગેમાને છે ને કહેવાય કદ પ્રસરણાંક. શું કહેવાય? કદ પ્રસરણાંક. ઓકે. ને આ જે વસ્તુ છે તે બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર. અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા Cp અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા Cv. આ Cp અને Cv વચ્ચેનો સંબંધ પણ તમે થર્મોડાયનેમિક્સ કે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંનેમાં ભણવાના જ છો. ઓકે. અને એની વેલ્યુ કેટલી આવે? 7/5. અને 7/5 તમે કરો કેલ્સીમાં તો એ કેટલી આવે? 1.4 જેવી આવે. કેટલી આવે? 1.4 જેટલી આવે 7/5 ની વેલ્યુ. એટલે એ ગેમાની વેલ્યુ છે. બરાબર, પણ હવે આ કેવી રીતે કર્યું? તો આ PV γ બરાબર અચળ. બરાબર, ઓકે. હવે બંને બાજુ આપણે ડેલ્ટા ડેલ્ટા લઈ લઈએ ફરક માટે, તફાવત માટે, જેવી રીતે લાસ્ટ થિયરીમાં કરેલું. ઓકે, તો માટે ડેલ્ટા ઓફ PV γ બરાબર ડેલ્ટા ઓફ અચળ. અને અચળ સંખ્યામાં તો ફરક કોઈ દિવસ આવતો નથી એટલે આ તો 0 લેવાય. બરાબર, ને આમાં ડેલ્ટા એટલે ડિફરન્શિએશન કેવી રીતના લેવાય તો એ તમારે બરાબર સમજવા પડશે. બરાબર, જોજો વારાફરતી ડેલ્ટા એટલે ડિફરન્શિએશન લેશો. ઓકે, તો પહેલા આપણે શું કરીએ? V γ ને એમ જ રાખીએ. આ બરાબર સમજો. આ સ્ટેપ બરાબર સમજો એટલે આવડી ગયું તમને. V γ ને આપણે એમ જ રાખીએ એટલે આ ડેલ્ટા P નો ફરક લેશું. ડેલ્ટા P. બરાબર, ચાલો. તેવી જ રીતે વત્તા હવે આપણે P ને એમ જ રાખશું. ઓકે, અને ડેલ્ટા ઓફ V γ. ઓકે, અને ડેલ્ટા ઓફ V γ એટલે ડેલ્ટા એટલે ડિફરન્શિએશન એટલે વિકલન કરવાનું. વિકલન. ઓકે, વિકલન ભણ્યા ને તમે. x નું વિકલન હોય તો n આગળ આવે ને x ની એક ઘાત ઓછી એટલે x n - 1. ઓકે, તો આ p ને આપણે એમ જ રાખ્યો ને V γ નું વિકલન કરવાનું એટલે γ આગળ આવશે. ઓકે, અને V γ ની એક ઘાત ઓછી થશે એટલે γ -1. બરાબર, ને એક વસ્તુ ભૂલતા નહીં, આપણે કોની સાપેક્ષે વિકલન કર્યું? કદનું કર્યું. એટલે એને આપણે ડેલ્ટા V એક પદ એક્સ્ટ્રા લખીશું. જોયું કે જો થોડું એંગલ મુંદર થોડું ભારી થઈ ગયું કે તમારા માટે? હા, જો પાછું સમજો આ પદ કેવી રીતના કરતા છે. ઓકે, જમણી બાજુ તો 0 છે આપણી. જમણી બાજુ તો 0 છે આપણી. બરાબર, ઓકે. આમાં કેવી રીતે કરશું? પહેલા V γ ને આપણે એમ જ રાખીએ. બરાબર, ને આ ડેલ્ટા P વત્તા ડેલ્ટા P અને V γ એમ જ. હવે શું કરશું? P ને એમ જ રાખશું. ઓકે, અને V γ નું આપણે ડેલ્ટા એટલે ડિફરન્શિએશન લેવાનું એટલે કેવી રીતે થશે? γ આગળ ઘાત હોય તે આગળ ગુણાશે અને V ની એક ઘાત ઓછી થશે એટલે V γ -1. ઓકે, અને કોની સાપેક્ષે કર્યું?
કદનું કર્યું તો અહીંયા ડેલ્ટા દબાણનું કરેલું હતું p, તો ડેલ્ટા p લખેલું ને, તો અહીંયા શું લખાશે? ડેલ્ટા v લખાશે. અહીંયા શું લખાશે? ડેલ્ટા v લખાશે. ને ડેલ્ટા v બરાબર જમણી બાજુ તો કેટલી છે? 0. બોલો સમજ પડી કે? સમજ પડી ને તમને? ઓકે, તો અહીંયા જોજો, આ v રેઝ ટુ ગામા અને અહીંયા v રેઝ ટુ ગામા માઈનસ 1 છે, બરાબર? તો જો હું v રેઝ ટુ ગામા બહાર લઈ લઉં, તો v રેઝ ટુ ગામા જો આપણે બહાર લઈ લઈએ તો પહેલા પદમાં શું રહેશે? ડેલ્ટા p વત્તા બીજા પદમાં શું રહેશે? p ગામા અને v ની, આ v ની ગામા ઘાત અને v ની માઈનસ 1 ઘાત, તો v ની ગામા ઘાત તો બહાર નીકળી ગઈ કે નહીં, તો v ની માઈનસ 1 ઘાત રહેશે અને ડેલ્ટા v that is equal to 0. બરાબર? તો v રેઝ ટુ ગામા આપણે આ બાજુ 0 ના છેદમાં જશે તો એ તો નીકળી જશે એટલે જમણી બાજુ 0 થઈ જશે. ઓકે, એટલે ડેલ્ટા p વત્તા ગામા p, ગામા ઇન્ટુ p એટલે ગામા p, અને આ ડેલ્ટા v અને આ v છેદમાં જાય તો આવી રીતે લખાય ડેલ્ટા v ના છેદમાં v બરાબર 0. બરાબર? અહીંથી આપણે કોને કરતા બનાવવાનું છે? સૂત્રમાં ગામા p લાવવાનું છે, ગામા p. બરાબર? તો આ ગામા p ને આપણે કરતા બનાવશું એટલે પહેલા ડેલ્ટા p ને તે બાજુ મોકલીએ. ઓકે, તો ગામા p ડેલ્ટા v બાય v ને આ બાજુ પ્લસ ડેલ્ટા p આ બાજુ જાય તો માઈનસ ડેલ્ટા p. બરાબર? ઓકે, તો ગામા p બરાબર માઈનસ ઓફ ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા v બાય v. જો આ કહેવાય કે કદ પ્રતિબળ અને આ કદ વિકૃતિનો ગુણોત્તર. બરાબર? તો એને જ આપણે બલ્ક મોડ્યુલસ કહીએ, એને જ આપણે બલ્ક મોડ્યુલસ કહીએ. ભણેલા છે તમે બલ્ક મોડ્યુલસ પ્રકરણ 9 માં. બરાબર? તો આને આપણે બલ્ક મોડ્યુલસ લઈ લીધો. બોલો, તો ધ્વનિની ઝડપ માટેનું જે સૂત્ર હતું તે v બરાબર આપણે ગયા લેક્ચરમાં v બરાબર વર્ગમૂળ b બાય ρ લાવેલું. ઓકે, તો લાપ્લાસના મત મુજબ આ b, ન્યૂટનના મત મુજબ આ b બરાબર p લેવાય. તો લાપ્લાસના મત મુજબ આ b બરાબર ગામા p લેવાય. ઓકે, એટલે માટે લાપ્લાસનો સુધારો, તો લાપ્લાસનો સુધારો તો એ જે ધ્વનિની ઝડપનું સૂત્ર હતું v બરાબર વર્ગમૂળ b બાય ρ, એની જગ્યાએ ગામા p આવશે. બરાબર? એટલે વર્ગમ આ ગામાને વર્ગમૂળમાંથી છૂટું પાડવું એટલે વર્ગમૂળ ગામાનું વર્ગમૂળ અને વર્ગમૂળ p બાય ρ. તો વર્ગમૂળ p બાય ρ નો આપણે જવાબ દાખલામાં લાવેલો છે 280. ઓકે, ને ગામાની વેલ્યુ તો 7/5 એટલે 1.4 નું વર્ગમૂળ. ઓકે, ને આનો જવાબ આપણે લાવેલો છે 280 ગણતરી કરીને. બરાબર? ચાલો, તો આનું આ જો તમે ગુણાકાર કરો તો ધ્વનિની ઝડપ કેટલી આવશે? તો 280 તો છે, 1.4 નું વર્ગમૂળ કરીએ, 1.4 નું વર્ગમૂળ કરીએ, 1.4 નું વર્ગમૂળ તો 1.183 ગુણ્યા 280 કરો તો તમારો જવાબ એક્ઝેક્ટ આવશે 331.3. એટલે આ જવાબ 331.3 એટલે 331 મીટર પર સેકન્ડ થઈ. બોલો, આ આપણું પ્રાયોગિક મૂલ્ય કિલોમીટરનું ત્રીજો ભાગ એક્ઝેક્ટ બંધ બેસતું આવતું છે. બરાબર? તો આવી રીતે ન્યૂટનને ખોટો પાડીને લાપ્લાસે એક્ઝેક્ટ હવામાં ધ્વનિની ઝડપ આટલી હોય તે સાબિત કરેલું હતું. સમજ પડી? તો આ વસ્તુ પૂછાય તો તમને 2 માર્ક્સમાં
લાપ્લાસનો સુધારો ધ્વનિની ઝડપમાં પૂછવો હોય તો 2 માર્ક્સમાં પૂછી શકાય. ક્લિયર? મજાનો ટોપિક હતો કે ન્યૂટનને ખોટો પાડ્યો કે બરાબર. આ વસ્તુ જે છે તે તમને થર્મોડાયનેમિક્સમાં તમે ભણવાના જ છે આઈડિયા, સમોષ્મી પ્રક્રિયા. તો અત્યારે તમારા માટે નહીં ચાલેલું હોય તો આ ગોખવા જેવું બનશે. બાકી આ વિકલન પરથી આવડશે તમને પાક્કું. થશે ને કામ આટલું? તો આટલું કામ તમે જાતે કમ્પ્લીટ કરશો. થેન્ક યુ વેરી મચ.